અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI-171 આજે ટેક ઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી। અમદાવાદથી બપોરે 1:38 ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા। આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા। ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી। આ તરફ ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને 2 મુસાફરો સાસરોદના હોવાની પુષ્ટિ કરી છે। ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે। ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ, ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાસરોદના તાજુ હુસેના, તાજુ આદમ અને ભરૂચના સાજિદા મિસ્ટર કાવીવાલાનો સમાવેશ થાય છે। પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફ હુસેન તેમના સાસુ તાજુ હુસેનના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા। યુકે સ્થાયી થયેલા પરિવારના 3 લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા। તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। આજ રોજ 12 જૂનના રોજ અહેમદાબાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કરતી વખતે ક્રેશ થયેલી છે। એમાં લગભગ ઘણા લોકો આમાં મૃત્યુ પામેલા છે અને ઇન્જર છે। જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા માટે જે અમને ખબર પડતા અમારા ભરૂચ જિલ્લાના પર લગભગ 3 જેટલા લોકો આમાં મૃત્યુ પામેલા છે। જેમાં અત્યારે અમને માહિતી મળી કે અલ મીના પાક સોસાયટીમાં રહેતા ડૉક્ટર સલીમ, એમના વાઇફ સાજેદાબેન ડૉક્ટર સલીમ મિસ્ટર કાવીવાલા, તેઓ પણ એમની દીકરીને યુકે ખાતે મળવા જયેલા હતા। આ દુર્ઘટના ફ્લાઇટમાં સાજેદાબેન પણ અંદર હોય। અમે તાત્કાલિક એમના ઘરે સોસાયટીના મોહલ્લાના લોકો અહીં આવીને તપાસ કરી। સલીમભાઈ પણ અત્યારે અમદાવાદ જવા નીકળી ગયેલા છે અને આ સાજેદાબેન જે યુકે એમની દીકરીને મળવા જયેલા એમની બીજી 2 દીકરીઓ અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રોપ કરીને રિટર્ન થતા જ્યારે સમાચાર મળ્યા છે, ઘણા દુઃખદ સમાચાર છે। અલ્લાહ તાલાથી ઈશ્વરથી દુઆ કે જે લોકો આમાં મૃત્યુ પામેલા છે એમને અલ્લાહ તાલા જન્નત નસીબ કરે અને જે બીમાર છે, જે લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે એ લોકો વહેલી તકે સાજા થાય અને આ સમગ્ર આજે અલમીના પાક સોસાયટીના લોકો સલીમભાઈના ઘર પાસે ઉભેલા છે। દુઃખ વ્યક્ત કરીએ કે બહુ મોટી દુર્ઘટના બનેલી છે। ફરી વખત અલ્લાહની દુઆ કરે કે આ તમામ જે બીમાર, જે લોકો ગંભીર ઘાયલ છે એ વહેલી તકે સાજા થાય એવી અમે અલ્લાહ તાલાથી ઉપરવાળાથી દુઆ કરીએ છીએ ખાસ।